આપણે સૌએ નાનપણમાં વરુ અને બકરીના 7 બચ્ચાની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ સાદી લાગતી વાર્તામાં કેટલા ઊંડા પાઠ છુપાયેલા છે? ચાલો, આજે આ જાણીતી વાર્તાના કેટલાક અજાણ્યા પાસાઓને ફરીથી સમજીએ. અને જુઓ, વાર્તા શરૂ થતાં જ આપણી સામે એક મોટો સવાલ મૂકી દે છે. આ એ જ સવાલ છે જે આપણને બાળપણથી શીખવાડવામાં આવે છે. અને આ વાર્તામાં તો આ એક જ નિર્ણય પર 7 જિંદગીઓ ટકેલી છે. તો વાર્તાની શરૂઆત એકદમ શાંતિથી થાય છે. જંગલ પાસે એક સુંદર ઘરમાં એક પ્રેમાળ બકરી એના 7 નાના બચ્ચા સાથે રહે છે. બધું જ પરફેક્ટ લાગે છે, નહીં? પણ આ શાંતિ લાંબો સમય ટકવાની નથી. કેમ કે મમ્મીને ખાવાનું લેવા માટે બહાર જવું પડે છે અને ઘરની બધી જવાબદારી હવે આ નાનકડા બચ્ચા પર છે. જતા પહેલા મમ્મી બકરી પોતાના બાળકોને એકદમ સાફ અને કડક ચેતવણી આપે છે. આ કોઈ સામાન્ય સલાહ નથી, આ તો જીવ બચાવવાનો મંત્ર છે. અને સાથે પેલા લુચ્ચા વરુ વિશે પણ ચેતવે છે, જે આ નિયમને તોડવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અને અહીં વાર્તાની સૌથી રસપ્રદ વાત આવે છે. જુઓ, મમ્મીએ કેટલી સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું. બસ 2 જ વસ્તુઓ યાદ રાખવાની હતી. મારો અવાજ મીઠો હશે અને મારા પગ સફેદ. અને વરુ, એનો અવાજ કર્કશ અને પગ કાળા. એકદમ સિમ્પલ, રાઈટ? પણ શું આટલું જ પૂરતું હતું? અને થયું પણ એવું જ. મમ્મી ગઈ નથી કે દરવાજા પર ટકોરા પડ્યા. કોણ હતું? એ જ લુચ્ચું વરુ. પણ જો, એણે સીધો હુમલો ના કર્યો. એણે તો યુક્તિઓનો સહારો લીધો. ચાલો જોઈએ કે એણે છેતરવા માટે કેવી કોશિશો કરી. વરુની ચાલ જુઓ, કેટલો હોશિયાર છે. એ પોતાની ભૂલોમાંથી શીખે છે. પહેલી વાર પોતાના અસલી રૂપમાં આવ્યો, બીજી વાર અવાજ બદલી નાખ્યો અને ત્રીજી વાર દેખાવ પણ બદલી નાખ્યો. મતલબ કે છેતરપિંડીના 3 અલગ લેવલ. વરુનો પહેલો પ્રયત્ન તો જુઓ. એને તો એમ જ હતું કે આ નાના બચ્ચાને છેતરવા એ તો રમતવાત છે. પોતાના એ જ કર્કશ, ડરામણા અવાજમાં આવીને કહે, ખોલો દરવાજો, હું મમ્મી છું. કેવી મોટી ભૂલ! પણ બચ્ચા ક્યાં કાચા હતા. એમને મમ્મીની વાત બરાબર યાદ હતી. જેવો કર્કશ અવાજ સાંભળ્યો તરત જ ઓળખી ગયા અને સાફ ના પાડી દીધી. વાહ ભાઈ વાહ! પહેલો રાઉન્ડ તો બચ્ચા જીતી ગયા. પણ વરુ હાર માને એવો નહોતો. એ તો ઉલટાનો વધુ ચાલાક બન્યો. એને ખબર પડી ગઈ કે પ્રોબ્લેમ ક્યાં છે. અવાજમાં. તો શું કર્યું? મધ ખાધું. અને અવાજ એવો મીઠો કરી નાખ્યો કે આ વખતે તો બચ્ચા લગભગ માની જ ગયા હતા. જો તો ખરા, કેટલો મક્કમ હતો એ. પણ યાદ છે ને, મમ્મીએ 2 ચેતવણીઓ આપી હતી. અવાજ તો મેચ થઈ ગયો, પણ પગનું શું? બસ એ જ થયું. દરવાજો ખોલતા પહેલા એક હોશિયાર બચ્ચાની નજર બારી નીચે ગઈ અને વરુના કાળા પગ દેખાઈ ગયા. બસ એક નાનકડી ભૂલ અને વરુનો આખો પ્લાન ચોપટ. બચ્ચા ફરી બચી ગયા. હવે વરુએ પોતાનો માસ્ટર પ્લાન બનાવ્યો. એણે પોતાની બધી ભૂલો સુધારી લીધી. અવાજ તો મધ જેવો મીઠો હતો જ. હવે તો બેકરીમાંથી લોટ લાવીને પોતાના કાળા પગ પણ દૂધ જેવા સફેદ કરી દીધા. આ વખતે તો જુઓ, એની ચાલમાં કોઈ કમી જ નહોતી. અને આ વખતે વરુ જીતી ગયો. મીઠો અવાજ, સફેદ પગ, મમ્મીની બધી નિશાનીઓ બરાબર હતી. બિચારા બચ્ચા છેતરાઈ ગયા. એમણે જે ભૂલ કરી એનાથી વાર્તામાં એક ભયંકર મોડ આવ્યો. અને એમણે દરવાજો ખોલી નાખ્યો. બસ એ જ ક્ષણ જ્યારે એમણે સાવચેતી છોડી દીધી અને ઘરમાં ભય પ્રવેશી ગયો. એક ભૂલ અને એનું પરિણામ ખૂબ જ ખરાબ આવવાનું હતું. દરવાજો ખુલતાની સાથે જ વરુનું અસલી રૂપ સામે આવી ગયું. ઘરમાં દોડાદોડી મચી ગઈ. બચ્ચા બિચારા ગભરાઈને આમતેમ સંતાવા લાગ્યા. કોઈ કેબલ નીચે તો કોઈ પલંગમાં. પણ વરુએ એક પછી એક 6 બચ્ચાને શોધીને આખા ગળી લીધા. પણ એક બચ્ચું રહી ગયું હતું. સૌથી નાનું, 7મું બચ્ચું. એ ઘરની મોટી ઘડિયાળમાં છુપાઈ ગયું હતું. વરુ એને શોધી જ ના શક્યું. અને આ એક જ બચી ગયેલું બચ્ચું હવે આખી વાર્તાને પલટી નાખવાનું હતું. જ્યારે મમ્મી બકરી ઘરે આવી, ઘરની હાલત જોઈને તો એના પગ નીચેથી જ જમીન સરકી ગઈ. પણ જેવી એને ઘડિયાળમાંથી પોતાના નાના બચ્ચાનો અવાજ સંભળાયો, એનું દુઃખ સીધું ગુસ્સા અને હિંમતમાં ફેરવાઈ ગયું. હવે બદલો લેવાની હતી. અને જુઓ મમ્મીની બુદ્ધિ. એણે બદલો લેવા માટે
કોઈ મોટા હથિયાર ન શોધ્યા. એણે તો ઘરની સાવ સામાન્ય વસ્તુઓ લીધી, કાતર, સોય દોરો અને થોડા મોટા પથ્થર. આ બતાવે છે કે સાચા હથિયાર હિંમત અને દિમાગ હોય છે. તે પહોંચી સીધી નદી કિનારે, જ્યાં વરુ પેટ ભરીને ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું, અને જરા પણ ડર્યા વગર મમ્મી બકરીએ કાતરથી વરુનું પેટ ચીરી નાખ્યું. અને પછી જે થયું એ તો કોઈ જાદુથી કમ ન હતું. એના 6 બચ્ચા જીવતા અને સહી સલામત બહાર આવી ગયા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બચ્ચાને બચાવ્યા પછી એમણે વરુના ખાલી પેટમાં મોટા મોટા પથ્થરો ભરી દીધા અને પેટ પાછું સીવી દીધું. હવે જ્યારે વરુ જાગ્યું અને તરસ લાગતા પાણી પીવા નદી પાસે ગયું તો પથ્થરોના ભારથી સીધું નદીમાં જ પડ્યું અને ડૂબી ગયું. તો વરુનો તો ખેલ ખતમ થઈ ગયો. પરિવાર ફરી ભેગો થઈ ગયો. પણ આટલી બધી ઘટનાઓ પછી સવાલ એ છે કે આપણે આમાંથી શીખ્યા શું? આ વાર્તા આપણને શું કહેવા માંગે છે? વાર્તાનો સીધો અને સાદો બોધ તો એ જ છે કે સાવચેત રહેવું કેટલું જરૂરી છે અને વડીલોની વાત કેમ માનવી જોઈએ. દેખાવ પર ક્યારેય ન જવું જોઈએ. વરુનો મીઠો અવાજ અને સફેદ પગ એ તો ખાલી એક છળ હતું. અજાણ્યા પર ભરોસો કરવાનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે છે એ આ વાર્તા બતાવે છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આખી વાર્તાનો અસલી હીરો કોણ? શું એ બહાદુર મમ્મી જેણે પોતાના બાળકોને પાછા મેળવવા માટે કંઈ પણ કરી બતાવ્યું? કે પછી પેલું નાનકડું 7મું બચ્ચું જેણે છુપાઈને પોતાની અને પોતાના ભાઈ બહેનોની જાન બચાવી? કદાચ હીરો એ દરેક છે જે મુશ્કેલ સમયમાં હાર નથી માનતો. આ વિશે શું વિચારવું?